ખેલાડીની ઝડપ સાથે આપણે એક દાખલો ગણીશું। એક ખેલાડી 24 સેકન્ડમાં 200 મીટર દોડે છે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો। મિત્રો અહીંયા ઝડપ તો તમે આસાનીથી શોધી શકવાના છો, પણ પ્રશ્ન વાંચવામાં તમારે ધ્યાન રાખવાનું। અહીંયા તમને સમય આપેલો છે સેકન્ડમાં અને અંતર આપેલું છે મીટરમાં, અને જવાબ માંગ્યો છે કિલોમીટર પ્રતિ કલાકમાં। અહીંયા લોકો ભૂલ કરે છે ઘણી વાર। તો આપણે શું કરીએ, ચાલો ઝડપ શોધવી છે તો ઝડપ બરાબર આપણી પાસે એક કોમન સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો અંતર તમને આપેલું છે 200 મીટર અને સમય તમને આપેલો છે 24 સેકન્ડ। અહીંયા જે ઝડપ મળવાની છે એ મીટર પ્રતિ સેકન્ડમાં મળવાની છે, કારણ કે અંતર મીટરમાં છે અને સમય સેકન્ડમાં છે, બરાબર। હવે આનું સાદુરૂપ આપીએ તો ચાલો જોઈએ। અહીંયા 3 × 8 = 24 થાય અને અહીંયા 25 × 8 = 200 થાય। તો અહીંયા તમને મળે છે 25/3 મીટર પ્રતિ સેકન્ડ। હવે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો આપણે એ જવાબને 18/5 વડે ગુણાકાર કરવાથી જે જવાબ મળે એ કિલોમીટર પ્રતિ કલાકમાં બદલાઈ જાય, બરાબર। તો અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ લાવવો હોય તો મીટર પ્રતિ સેકન્ડવાળા જવાબને 18/5 વડે ગુણવાથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ મળે છે। હવે આનું સાદુરૂપ આપીએ તો ફાઇનલ જવાબ આવી જાય 3 × 6 = 18 અને 5 × 5 એટલે 25। તો 6 × 5 ઉપરનો ગુણાકાર કરીએ તો 30 કિલોમીટર પ્રતિ કલાક એ આપણો માગેલો જવાબ અહીંયા મળી જાય છે। વિદ્યાર્થી મિત્રો, કે ખેલાડી કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી ઝડપથી દોડે છે, તો 30 કિલોમીટર પ્રતિ કલાકમાં એ ખેલાડી અંતર કાપે છે।